ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 3 ગ્રંથ પ્રયોજન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. બાબાની પરવાનગી. ગયા અધ્યાયમાં વર્ણવ્યા મુજબ શ્રી સાંઈ બાબાએ મને સચ્ચરિત્ર લખવાની પૂરી સંમતિ આપી. તે બોલ્યા, સચ્ચરિત્ર લેખન સંબંધમાં હું તારી જોડે પૂરો સંમત છું. તારો ધર્મ તું બરાબર બજાવજે. મુદ્દલ ડરીશમાં મન દૃઢ રાખજે. મારા વચનમાં શ્રદ્ધા રાખજે. મારી લીલા લખાશે તો અવિદ્યા નષ્ટ થશે. જે કોઈ ધ્યાનપૂર્વક એ લીલા સાંભળશે તેનો સંસાર પરનો રાગ ઓછો થશે અને તેના અંતરમાં પ્રેમ ભક્તિના મોજા ઉદ્ભવશે. મારી લીલામાં ઊંડી ડૂબકી મારનારને જ્ઞાનના અમૂલ્ય રત્નો પ્રાપ્ત થશે. એ સાંભળીને હું બહુ રાજી થયો અને નિડર તથા શ્રદ્ધાળુ બન્યો. ગ્રંથ લેખન સફળ થવાનું છે એવી મનમાં ખાતરી થઈ. ત્યારબાદ માધવરાવ દેશપાંડે એટલે શામા સામે જોઈ સાંઈ બાબા બોલ્યા, પ્રેમથી જે માણસ મારું નામ લેશે તેના સઘળા મનોરથ હું પૂરા કરીશ અને તેની ભક્તિ વધારીશ. મારી લીલા તથા ચરિત્રનું જે ગાન કરશે તેની સર્વ પ્રકારે ઉન્નતિ થશે. પૂર્ણ ભાવથી એ ભજનારા જ્યારે મારી આ કથા સાંભળશે ત્યારે સ્વતઃ જ આનંદ પામશે. મારી લીલા ગાનારને હું અખંડ સંતોષ તથા પારાવાર સુખ દઈશ તેની ખાતરી રાખજે. મને સર્વ સમર્પણ કરનાર ભક્તોને, શ્રદ્ધાથી મને ભજનાર સજ્જનોને તથા સદા પ્રેમથી મારું ધ્યાન ધરનાર જનોને અવશ્ય મુક્તિ આપવાનું મારું વચન છે. જેઓ મારું નામ જપે છે, મારી પૂજા કરે છે, મારું ચરિત્ર તથા મારી કથાનું જ ચિંતન કરે છે અને સદા મને જ સ્મરે છે, તેમનામાં સંસારી ભાવ જ કેમ રહેવા પામે? મારા ભક્તોને હું કાળની પકડમાંથી છોડાવીશ. મારી કથા સાંભળનારના સર્વે રોગરાઈ નષ્ટ થશે. માટે ભાવથી મારી કથા સાંભળજો તથા તેનું ચિંતન મનન નિધિધ્યાસન કરજો. એ માર્ગ જ સુખ સંતોષનો છે. એથી મારા ભક્તના પાંત્વ તથા અભિમાન અલોપ થશે. શ્રોતાઓના મનને શાંતિ થશે. જે કોઈ પૂર્ણ શ્રદ્ધાથી ધ્યાનપૂર્વક મારી કથા સાંભળશે તે પરમ મુક્તિને પામશે. સાંઈ સાંઈ એવા મારા નામનું સ્મરણ કરનારના પણ વાચિક તેમજ કાયિક સર્વ પાપ બળીને ભસ્મ થશે. ભક્તોને વિવિધ કામ સોંપ્યા. શ્રી પ્રભુએ જુદા જુદા ભક્તોને વિવિધ કામ સોંપ્યા. કેટલાકને મંદિરો, મઠો અને નદીઓના ઘાટ બાંધવાનું કામ સોંપ્યું. કેટલાકને પ્રભુ ગુણગાનનું કામ બઢાવ્યું. કેટલાકને યાત્રાએ મોકલ્યા અને મને સચ્ચરિત્ર લખવાનું કામ સોંપ્યું. બધા કામમાં હું માથું મારું છતાં એકેની મને પૂરી આવડત નથી. વળી આ લેખન કામની તો મારામાં કોઈ યોગ્યતા જ નથી. તો પછી આવું કઠણ કામ શા માટે માથે લેવું? સાંઈ બાબાના સત્યચરિત્રનું વર્ણન કરવા કોણ સમર્થ છે? આ કઠણ કામ તો સાંઈ બાબાની કૃપા વડે જ થઈ શકે તેમ છે. તેથી જ્યારે મેં કલમ હાથમાં લીધી ત્યારે સાંઈ બાબાએ જ મારું અહંત્વ હારી લીધું. જાતે જ પોતાની કથા લખી. તેથી આ કથા વર્ણનના લેખનનો સાચો યશ તો બાબાનો છે, મારો નથી. જન્મે હું બ્રાહ્મણ છું, છતાં મારે શ્રુતિ તથા સ્મૃતિ રૂપ બે ચક્ષુ જ નથી. માટે આ સચ્ચરિત્ર લખવા હું બિલકુલ સમર્થ નથી. ઈશ્વરની કૃપા થાય ત્યારે જ મૂંગો બોલતો થાય છે તથા પંગુ લૂલો પર્વત ઓળંગવા સમર્થ બને છે. સ્વેચ્છાનુસાર સર્વ કામ પાર પાડવાની અજબ કૃપા ભગવાનમાં સદા સ્થિત છે. મુરલીને અગર હાર્મોનિયમને પોતાનાથી અંદર સ્વર કેમ ઉત્પન્ન થાય છે તેની કશી જ ખબર હોતી નથી. અરે એ જ્ઞાન તો તેના વગાડનારને જ હોય છે. ચંદ્રકાંત મણિ દ્રવે છે તે કંઈ મણીને લીધે નથી દ્રવતો. અગર સમુદ્રમાં ભરતી ચડે છે તો કંઈ સમુદ્રના જળને લીધે નથી હોતું. દીવા દાંડી જેવી બાબાની કથા. સમુદ્રમાં આવેલા ખડક જોડે વહાણ અથડાઈને ભાંગી ટુકડા ન થાય તે માટે ભયની ચેતવણી અર્થે વહાણને સહી સલામત હાંકવા સારું સમુદ્રમાં ખડક ભર્યા સ્થળે દીવા દાંડી બાંધે છે. આ સંસાર સાગરમાં સાંઈ બાબાની કથા આવી દીવા દાંડીનો જ હેતુ સારે છે. આ કથા અમૃતથી મીઠી છે. એ વડે સંસારના માર્ગ સહેલા સરળ બને છે. સંતોની કથા જ આશીર્વાદાત્મક હોય છે. જ્યારે એ કથા કાન દ્વારા અંતરમાં પ્રવેશે છે ત્યારે અહંત્વ દ્વૈતપણું ભૂલી જવાય છે. જ્યારે તે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે કુશંકાઓ નાસી જાય છે. અહંત્વનો મદ ઉતરી જાય છે. બુદ્ધિ પૂરી ખીલે છે. શ્રી બાબાના નિર્મળ યશનું વર્ણન કરવાથી તેમજ તેનું પ્રેમથી શ્રવણ કરવાથી ભક્તોના પાપ નષ્ટ થાય છે. આ કથા મુક્તિ માટેનું સાવ સાદું સાધન લેખાય છે. સતયુગમાં મુક્તિનું સાધન શમદમ ગણાતું હતું. ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં પૂજા અને કલયુગનું આ સાધન માત્ર નામ સ્મરણ પ્રભુના ગુણગાન જ મુખ્ય છે. ચારે વર્ણના લોકો માટે આ સાધન સુગમ છે. યોગ, યજ્ઞ, ધ્યાન તથા ધારણા એ સર્વ સાધન બહુ કઠણ છે. પણ પ્રભુ શ્રી સાંઈ બાબાના ગુણગાન તથા કથાનું શ્રવણ કીર્તન તો બહુ સહેલું છે. માત્ર એક ધ્યાનથી તે શ્રવણ કરવું જોઈએ. એ શ્રવણ કીર્તન વડે ઇન્દ્રિયોનો વિષયો પરનો રાગ દૂર થાય છે અને ભક્ત નિષ્કામ બની આત્મ સાક્ષાત્કાર સાધી શકે છે. આ હેતુ લક્ષ્યમાં લઈ આ કથા સાંઈ સચ્ચરિત્રના લેખનમાં શ્રી બાબાએ મને સહાય કરી છે. એથી શ્રી સાંઈ બાબાની આ કથાનું વાચન શ્રવણ સહજ થઈ શકશે. તેમની મૂર્તિનું ધ્યાન પણ ધરી શકાશે. જેથી ગુરુ શ્રી સાંઈ બાબાની ભક્તિ સરળ બનશે અને વૈરાગ્ય દ્વારા સરળતાથી સાક્ષાત્કાર સાધી શકાશે. શ્રી સાંઈ બાબાની કૃપા વડે જ આ ગ્રંથ શ્રી સાંઈ સચ્ચરિત્રામૃતની તૈયારી લેખન શક્ય બન્યા છે. હું તો તેમાં સાધન માત્ર થયો છું. સાંઈ બાબાનો માતૃપ્રેમ. વાછરડા પર ગાયને કેટલો બધો પ્રેમ હોય છે તે સૌ કોઈ જાણે છે. તેના આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે અને ગાય વાછરુને ધવડાવવા ખૂબ આતુર બને છે. વાછરું જેવું આંચળમાં ધક્કો દે છે તેવી જ તેના આંચળમાંથી દૂધની અવિરત ધારા છૂટે છે. એ જ પ્રમાણે માતાને પણ પોતાના બાળકની બધી જરૂરિયાતની ખબર હોય છે. તેને વખતસર ધવડાવે છે, અંગરખું પહેરાવે છે, શણગાર સજાવે છે.
બાળકને આ સર્વની કશી પડી હોતી નથી. માતાનો પ્રેમ જ નિસ્વાર્થ અજબ હોય છે. તેને તોલે કોઈ પ્રેમ આવી શકે નહીં. શિષ્યો પર સદગુરુનો પ્રેમ પણ આ માતાના પ્રેમ જેવો જ હોય છે. મારા પર સાંઈ બાબાનો પ્રેમ આ પ્રકારનો હતો, જે હું એક દૃષ્ટાંત આપીને સમજાવું. સરકારી નોકરીમાંથી સને 1916માં હું નિવૃત્ત થયો. નક્કી થયેલ પેન્શન દ્વારા કુટુંબનો ગુજારો બરાબર થાય તેમ નહોતું. એ વર્ષની ગુરુ પૂર્ણિમા ઉપર અન્ય ભક્તો જોડે હું શિરડી ગયો. તે વેળા શ્રી અણ્ણા ચિંચણીકરે જાતે જ મારી માટે સાંઈ બાબાને વિનંતી કરી. દેવ, આપ દાભોળકર પર કૃપા કરો. પેન્શનમાં તેમના કુટુંબનું પૂરું થાય તેમ નથી. તેમને કોઈ બીજી નોકરી અપાવો બાબા. આપ તેમને ચિંતામુક્ત બનાવી અને સુખી કરો દેવ. બાબા બોલ્યા, તેને જરૂર બીજી જગા મળશે, પણ હાલ તેણે મારી સેવા કરવાની છે. તે સુખી થશે. તેનું ભાણું સદા ભરપૂર રહેશે. તે કદી ખાલી નહીં રહે. પણ તેણે પોતાનું સર્વ લક્ષ્ય મારા પર લગાડવાનું છે. નાસ્તિક, ધર્મભ્રષ્ટ, દુષ્ટ લોકોની સંગતમાં તેણે કદી પડવાનું નથી. સર્વ જોડે નમ્રતા તથા વિવેક રાખવો. ખરા ભાવથી મારી પૂજા કરવી. જો તે આટલું કરશે તો તે અખંડ સુખ સંપાદન કરશે. રોહિલાની કથા. શ્રી બાબાના સર્વવ્યાપી પ્રેમનું દૃષ્ટાંત રોહિલાની કથામાં મળે છે. ઊંચો, પડછંદ, મજબૂત બાંધાનો આખલા જેવો બલવાન એક રોહિલો લાંબી કફની પહેરી શિરડીમાં આવ્યો અને સાંઈ બાબા પરની ભક્તિને લીધે શિરડીમાં જ રહી ગયો. ઊંચા કર્કશ સાદથી તે રાત દિવસ કલમા પડતો અને અલ્લાહુ અકબર એવી બૂમો પાડતો. દિવસના ભાગમાં તો ગામના માણસો ખેતરવાડીએ કામે ગયા હોય, પણ રાત્રે ઘેર આવી વાળું કરી સૂતા હોય ત્યારે આ રોહિલાના કર્કશ બરાડા તેમના કાને પડતા જ તેમની ઊંઘ ઉડી જતી અને લોકો કંટાળી જતા. થોડા દાડા તો તેમણે આ ત્રાસ શાંતિથી સહન કર્યો, પણ જ્યારે તે છેક અસહ્ય બન્યો ત્યારે તે બધા બાબા પાસે અરજ કરવા આવ્યા કે જેથી બાબા તેને ઠપકો દઈ આ ત્રાસ નિવારે. પણ બાબાએ લોકોની અરજ પર કાંઈ ધ્યાન આપ્યું નહીં. ઉલટા તેમના ઉઘડા લીધા અને સૌને પોતપોતાના કામ ધંધા પર ધ્યાન આપવાની સલાહ આપી. બાબા બોલ્યા, એ રોહિલાની વહુ ઝંટિપ્પી બહુ ખરાબ છે. તે અહીં આવી એ રોહિલાને તેમજ મને હેરાન કરે છે, પણ રોહિલાના કલમા સાંભળીને અંદર આવવાની તેની હિંમત ચાલતી નથી, જેથી અમે સુખ શાંતિમાં રહીએ છીએ. ખરી રીતે આ રોહિલાને કોઈ બૈરી જ નહોતી, પણ તેની સ્ત્રી એટલે દુર્બુદ્ધિ એવું કહેવાનો બાબાનો હેતુ હતો. પ્રભુની પ્રાર્થના તથા આર્તનાદ બાબાને ગમતા હતા. તેથી જ તેમણે રોહિલાનો પક્ષ લીધો અને લોકોને પણ એ ત્રાસ સહન કરવાની આજ્ઞા આપી. પણ યોગ્ય સમય આવતા જ એ ત્રાસ દૂર થવાનો જ હતો. બાબાના અમૃત જેવા 11 વચનો. એક દાડો આરતી થઈ ગયા પછી લોકો ઘેર જતા હતા ત્યારે બાબાએ તેમને સર્વને સંબોધીને નીચેના શીખ વચનો કહ્યા. તમે ગમે તે સ્થળે હો, અગર ગમે તે કામ કરતા હો, તો પણ તે વેળા મારી આટલી વાત બરાબર સ્મરણમાં રાખજો કે તમે જે કાંઈ કરો છો તે સર્વ હું જાણું છું. સર્વના હૃદયમાં બેઠો છું. સર્વનો ઈશ્વર હું છું. પ્રાણી માત્રમાં ચર અચર જગતમાં હું જ વ્યાપેલો છું. આ વિશ્વના નાટકનો સૂત્રધાર જ હું છું. સર્વ પ્રાણીઓને તેમજ ત્રણેય ગુણોના સામ્યનો ઉદ્ગમ મારામાંથી જ થયેલ છે. સર્વનો પ્રેરક, સર્જક, રક્ષક, સંહારક હું જ છું. મારી ભક્તિ કરનારને કોઈ કશી જ હાનિ કરી શકે તેમ નથી, પણ મને ભૂલી જનારને માયાના ચાબખાનો માર્ગ ખંભવો પડશે. તમામ જીવ જંતુ ચરાચર જગત મારું સ્વરૂપ અને મારો દેહ જ છે. આ કિંમતી સુંદર વચનો સાંભળતા જ મેં મારા ગુરુની જ સેવા કરવાનો મનમાં પાક્કો સંકલ્પ કર્યો. પણ શ્રી અણ્ણા ચંચણીકરના મારે અંગેના પ્રશ્ન જેનો ઉત્તર બાબાએ આપ્યો હતો તે મારા મનમાં ઘોળાવા લાગ્યો. બાબાએ તેને કહેલું તે પ્રમાણે થશે કે કેમ તેના વિચારે હું ચડી ગયો. પણ પછીથી જે બન્યું હતું તે પરથી મારી ખાતરી થઈ કે બાબાના વચનો સાચા જ હતા. મને બીજી સરકારી નોકરી મળી, પણ તે થોડા સમયની જ હતી. તેથી તેમાંથી છૂટો થઈ હું મારા ગુરુ સાંઈ બાબાની સેવામાં જ નિયુક્ત થયો. આ અધ્યાય સમાપ્ત કરતા પહેલા હું મારા વાચકોને ઊંઘ, આળસ, મનોવેગ, ઇન્દ્રિયોના રાગ ઇત્યાદિ આવરણોને દૂર કરી શ્રી સાંઈ બાબાની કથા એક ધ્યાનથી વાંચવા સાંભળવાની વિનંતી કરું છું. સૌ બાબા પર નિર્વ્યાજ પ્રેમ રાખજો. ભક્તિની ગૂઢતા સમજજો. બીજા કોઈ સાધનમાં કદી પડશો જ નહીં. માત્ર શ્રી સાંઈ બાબાની આ કથા શ્રવણના સાદા ઇલાજને જ પકડી રાખજો. એથી તમારું અજ્ઞાન નિર્મૂળ થશે અને નિઃશંક તમે મુક્તિ પામશો. લોભીઓ ગમે ત્યાં ભટકતો હશે, પણ તે સદા પોતાના દાટેલા ધન વિશેના વિચારોમાં જ મગ્ન રહેશે. એવી રીતે તમો સૌ ભક્તોના હૃદયમાં શ્રી સાંઈ બાબાનો જ સદા વાસ હજો. હવે પછીના અધ્યાયમાં શ્રી સાંઈ બાબાના પ્રાગટ્યની કથા કહીશું. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે ગ્રંથ પ્રયોજનમ નામ. ત્રીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 4. શ્રી સાંઈ સમર્થ અવતરણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. ગયા અધ્યાયમાં શ્રી સાંઈ સચ્ચરિત્ર લેખનનું કામ કેવા સંજોગોમાં મને સોંપવામાં આવ્યું હતું તેનું વર્ણન કર્યું છે. હવે શિરડીમાં શ્રી સાંઈ બાબાનું પ્રથમ પ્રાગટ્ય કેમ થયું તે વર્ણવું છું. સંતનું જીવન કાર્ય. ભગવદ્ ગીતા અધ્યાય 4માં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે ધર્મનો લોપ થાય છે તથા અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે સાધુઓની રક્ષાર્થે, દુષ્ટોના નાશ માટે તથા ધર્મના પુનરુદ્ધાર સારું હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. પ્રભુનું જીવન કાર્ય જ એ છે
એ જ રીતે તેમના પ્રતિનિધિરૂપ સંત ઋષિમુનિઓ પણ યોગ્ય કાળે અવતરે છે અને આ જીવન કાર્યમાં પોતપોતાની રીતે સહાય કરે છે. દાખલા તરીકે જ્યારે દ્વિજો, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો પોતાના ધર્મ ભૂલી જાય છે અને જ્યારે શૂદ્રો એ ઉચ્ચ વર્ણના અધિકાર હાથમાં લઈ બેસે છે, જ્યારે ધર્મગુરુઓ અપમાનિત થાય છે, જ્યારે દરેક જણ પોતે જ ભારે વિદ્વાન છે એવું માનવા લાગે છે, જ્યારે લોકો નિષિદ્ધ ભોજન તથા માદક પીણા પીવા લાગે છે, જ્યારે લોકો ધર્મના નામે દુષ્ટતા આચરે છે, જ્યારે જુદી જુદી જાતિના લોકો અંદર અંદર ઝઘડે છે, જ્યારે બ્રાહ્મણો સંધ્યાવંદન તથા અન્ય વેદોક્ત કર્મકાંડ તથા ધાર્મિક ક્રિયાકર્મ કરતા બંધ થાય છે, જ્યારે ત્યાગીઓ ઈશ્વર ધ્યાનમાં બેસવાનું ભૂલી જાય છે, જ્યારે માણસો ધન, પરિવાર તથા પત્નીને જ પોતાનું સર્વસ્વ માનવા લાગે છે અને મુક્તિનો સત્ય પંથ છોડી દે છે, તે સમયે સંતો પ્રગટે છે અને આચરણ તથા વાણી વડે આ દરેકને ઠેકાણે લાવવા પ્રયત્ન કરે છે. તેઓ દીવાદાંડી જેવી જનસેવા કરે છે અને સમાજને સાચે માર્ગે સત્ય પંથે દોરે છે. આ રીતે ઘણા સંતો નિવૃત્તિ, જ્ઞાનદેવ, મુક્તાબાઈ, નામદેવ, ગોરા કુંભાર, ગોણાઈ, એકનાથ, તુકારામ, નરહરી, નરસિંહભાઈ, સજન કસાઈ, સાવંતા, રામદાસ ઇત્યાદિ સંતો વિવિધ યુગમાં પ્રગટ થયા છે અને લોકોને સત્ય પંથે વાળ્યા છે. એ જ રીતે છેલ્લે શિરડીના સાંઈ બાબા પ્રગટ થયા. પવિત્ર તીર્થ શિરડી. અહમદનગર જિલ્લામાં આવેલ પવિત્ર ગોદાવરી નદીના બંને તીર ખૂબ સદભાગી છે, કેમ કે જ્ઞાનદેવ જેવા ઘણાએ પરમ સંતોનો જન્મ ત્યાં જ થયો છે. એ ભૂમિએ જ તેમને પાળ્યા પોષ્યા છે. શિરડી પણ અહમદનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં જ આવેલું છે. કોપરગાંવ પાસેની ગોદાવરી નદી પાર થઈને જ શિરડીનો માર્ગ જાય છે. 3 કોશ 9 માઇલ ચાલ્યા બાદ નીમ ગામ આવે છે, જ્યાંથી શિરડી સામે જ દેખાય છે. કૃષ્ણા નદીના કાંઠા પર ઔદુંબર, ગાણગાપુર, નરસિંહવાડી જેવા પવિત્ર પ્રસિદ્ધ તીર્થ આવેલા છે. જેમ ભક્ત દામોજી પંથ પંઢરપુર નજીકના મંગળપુરમાં, જેમ સમર્થ રામદાસ સજ્જનગઢમાં, જેમ નરસિંહ સરસ્વતી નરસોબાવાડીમાં થયા છે, તેમજ સાંઈ બાબા શિરડીમાં થયા અને લોકોને સુખી કર્યા છે. સાંઈ બાબાનું વ્યક્તિત્વ. સાંઈ બાબાને લીધે જ શિરડી અગત્યનું સ્થળ બન્યું છે. હવે સાંઈ બાબાનું વ્યક્તિત્વ કેવું હતું તે જોઈએ. આ દુસ્તર સંસાર તેમણે જીત્યો હતો. માનસિક શાંતિ તેમનું આભૂષણ હતું. પોતે ડાપણનો ભંડાર હતા અને વૈષ્ણવ ભક્તોનું આશ્રય સ્થાન હતા. કર્ણ જેવા દાની હતા. સર્વસારના સારોત્તમ હતા. ક્ષણિક વસ્તુ પર તેમને ભાવ નહોતો. તે સદા આત્મદર્શનમાં જ મસ્ત રહેતા. આ લોક કે પરલોકની કોઈ ચીજ પર તેમને બદલ રાગ નહોતો. તેમનું અંતર અરીસા જેવું ચોખ્ખું હતું. તેમની વાણી સદા અમૃતની ધારા જેવી મીઠી હતી. તેમની નજરમાં રંક તેમજ રાય સૌ સરખા જ હતા. માન અપમાનની તેમને પડી નહોતી. પ્રાણી માત્રના તે પ્રભુ હતા. પોતે છૂટથી સૌને મળતા તથા વાતો કરતા હતા. તે ગઝલોના ગીત સાંભળતા તેમજ નર નારીના નાચ તાલ પણ નિરખતા હતા. છતાં તેમની માનસિક શાંતિ સમાધિ અવિચળ રહેતી. તેમના મુખમાં સદા અલ્લાહનું નામ ગૂંજતું. જ્યારે જગત જાગતું હોય ત્યારે પોતે ઊંઘતા અને જ્યારે દુનિયા ઊંઘતી હોય ત્યારે પોતે જાગતા. સમુદ્ર જેવું વિશાળ શાંત તેમનું પેટ હતું. તેમનો વાનપ્રસ્થ સંન્યાસ આશ્રમ ક્યાં હતો, અગર તેમના કર્મનો પ્રકાર કેવો હતો તે કોઈ જાણી શક્યું નથી. તે એક જ સ્થળે દ્વારકામાઈમાં રહેતા હતા. છતાં સમગ્ર જગતમાં ચાલી રહેલી પ્રવૃત્તિની તેમને ખબર હતી. તેમનો દરબાર ભવ્ય હતો. નિત્ય સેંકડો કથા પોતે ભક્તોને કહેતા હતા. છતાં તેમનું મૌન વ્રત અખંડ જ હતું. પોતે સદા મસ્જિદની દિવાલને ટેકે જ બેસતા અને સવાર, બપોર, સાંજ લેંડીબાગ તથા ચાવડીમાં જતા. એ છતાં સદા આત્મસ્થ જ રહેતા. પોતે સિદ્ધ હતા અને સૌને રાજી કરતા. આવા નમ્ર, શાંત, નિરઅભિમાની હતા અને સૌને રાજી કરતા. આવા મહાન સાંઈ બાબા હતા. સાંઈ બાબાના પદન્યાસથી શિરડીની ભૂમિ ભારે ગૌરવવંત બની. જેમ જ્ઞાનદેવ આળંદીને, જેમ એકનાથે પૈઠણને ઉન્નત બનાવ્યું, તેમજ સાંઈ બાબાએ શિરડીને ઉચ્ચ પદ આપ્યું છે. સાંઈ બાબાના પવિત્ર ચરણની રજ જેના પર પડેલી છે એવી શિરડીની ભૂમિ, પથ્થર, ઘાસ, પાન પણ ધન્ય બન્યા છે. એમ ભક્તોને માટે તો શિરડી બીજું પંઢરપુર, જગન્નાથ, દ્વારકા, કાશી બનારસ, રામેશ્વર, નાસિક ત્રંબકેશ્વર, ઉજ્જૈન મહાકાળેશ્વર કે મહાબળેશ્વર ગોકર્ણ જ બનેલું છે. શિરડીમાં થયેલો સાંઈ બાબાનો સત્સંગ જ અમારા વેદ તથા મંત્ર છે, જે વડે અમે સંસારમાં શાંતિ પામ્યા અને આત્મદર્શન સરળ બન્યું. શ્રી સાંઈ બાબાના દર્શન જ અમારી યોગ્ય સાધના હતી. તેમની જોડેની વાતચીત દ્વારા જ અમારા પાપ તાપ નષ્ટ થયા. તેમની પગચંપી ચરણ સેવાને અમે ત્રિવેણી સ્નાન ગણતા હતા. તેમના ચરણોદકના પાનથી અમારી વાસના નષ્ટ થતી. તેમની આજ્ઞા અમારે મન વેદ સમાન હતી. તેમની ઉદી પ્રસાદથી અમે પવિત્ર થતા. સાંઈ બાબા જ અમારા સુખદાતા રામ તથા કૃષ્ણ હતા. અમારા પરબ્રહ્મ પણ તે જ હતા. પોતે દ્વંદ્વથી પર હતા, જેથી આશા નિરાશા અગર અભિમાન તેમને સ્પર્શ કરી શકતા નહીં. તેઓ સતચિત આનંદમાં જ સદા મસ્ત રહેતા. તેમનું કેન્દ્ર શિરડી હતું, છતાં પણ તેમની કર્મભૂમિ પંજાબથી માંડી ઠેઠ કલકત્તા સુધીના ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ, કાનડા ઇત્યાદિ સુધી વિસ્તરેલી હતી. આમ બાબાની કીર્તિ ખૂબ દૂર સુધી પ્રસરી, જેથી તેમના દર્શનાર્થે લોકો સઘળેથી આવતા અને સુખી થતા. પુણ્યવાન તેમજ પાપીઓ સર્વના ચિત્ત તેમના દર્શન માત્રથી નિર્મળ બનતા હતા. પંઢરપુરમાં વિઠ્ઠલ રખુમાઈના દર્શનથી ભક્તોને જે અજોડ આનંદ પ્રાપ્ત થાય છે, તેવો જ આનંદ લોકોને અહીં મળતો હતો. આમાં મુદ્દલ અતિશયોક્તિ નથી. આ વિષયમાં ભક્તો જે કહે છે તે સત્ય માનજો. ગૌલી બાબાને આપેલી ખાતરી. આશરે 95 વર્ષના એક ગૌલી બાબા નામે વૃદ્ધ ભક્ત પંઢરીના વારકરી હતા. તે 8 માસ પંઢરપુરમાં જ રહેતા અને આષાઢથી કારતક સુધીના 4 માસ ગંગા કાંઠે વસતા હતા. પોતાનો સર સામાન ઉંચકવા પોતે એક ગધેડું સાથે રાખતા અને તેમનો બીજો સહચારી તેમની જોડે એક શિષ્ય રહેતો. દર વર્ષે તે પંઢરપુરની વારી યાત્રા કરતા ત્યારે માર્ગમાં પોતે શિરડી આવતા અને સાંઈ બાબાના દર્શન કરતા. બાબા પર તેમને ગાઢ પ્રેમ હતો. બાબાને બતાવી તે કહેતા, ખરેખર અનાથના દયાળુ બેલી આ પંઢરનાથ વિઠ્ઠલનો જ અવતાર છે. આ ગૌલી બાબા વિઠોબાના વૃદ્ધ ભક્ત હતા. તેમણે પંઢરીની ઘણી યાત્રા કરી હતી. સાંઈ બાબા સાચા પંઢરીનાથ છે એવી તેમણે ખાતરી આપી હતી. સ્વયં વિઠ્ઠલનાથનું દર્શન. સાંઈ બાબા પ્રભુના નામ સ્મરણના તથા કીર્તનના ભારે રસિયા હતા. અલ્લાહ માલિક એમ પોતે સદા રડતા હતા. તેમજ લોકોને પોતાની પાસે બોલાવીને એક સપ્તાહ 7 દિવસ નામ સંકીર્તન કરાવતા હતા. બાબાએ એકવાર દાસગણુ મહારાજને નામ સપ્તાહ કરવાની આજ્ઞા કરી. ત્યારે દાસગણુ મહારાજે કહ્યું,
હું નામ સપ્તાહ તો કરું, પણ છેલ્લે 7મે દાડે વિઠ્ઠલ પોતે પ્રગટ થઈ દર્શન દે તેની આપ ખાતરી આપો. એ વેળા બાબાએ તેની છાતી પર હાથ મૂકી ખાતરી આપી, વિઠ્ઠલ જરૂર દર્શન દેશે, પણ તારી સાચી ગાઢ ભક્તિ હોવી જોઈએ. ડાકોર નાથનું ડાકોર, વિઠ્ઠલનું પંઢરપુર, કૃષ્ણ રણછોડનું દ્વારકા એ સૌ આ શિરડી જ છે. તેથી દૂર દ્વારકા જવાની જરૂર નથી. વિઠ્ઠલ કોઈ બીજે સ્થળેથી શું અહીં પધારવાના છે? અરે તે તો અહીં જ છે. માત્ર જ્યારે ભક્ત પ્રેમ ભક્તિથી ઘેલો બને છે ત્યારે અહીં શિરડીમાં જ વિઠ્ઠલ જાતે દર્શન દે છે. ઉપર કહેલું નામ સપ્તાહ પૂરું થયું ત્યારે વિઠ્ઠલ પોતે અજબ રીતે પ્રગટ થયા હતા. સ્નાન કરીને નિયમ મુજબ કાકા સાહેબ દીક્ષિત ધ્યાન માટે બેઠા ત્યારે તેમને વિઠ્ઠલ સ્વરૂપનું દર્શન થયું. બપોરે જ્યારે તે બાબાના દર્શને ગયા ત્યારે બાબાએ સીધો જ તેને પ્રશ્ન કર્યો, વિઠ્ઠલ પાટીલ આવ્યો હતો ને? તે તેના દર્શન કર્યા? તે ભારે રખડું છે, માટે તેને મજબૂત પકડી રાખજે. જેવો તું બેધ્યાન બનીશ તેવો જ નાસી જશે. આમ સવારે ધ્યાન વેળા વિઠ્ઠલના દર્શન થયા અને બપોરે બાબાએ તે જ વાત કરી. તે જ દાડે બપોર પછી બીજા લોકોને પણ વિઠ્ઠલ દર્શન થયા. કોઈ ફેરિયો વિઠોબાની 25-30 છબીઓ વેચવા આવ્યો. જે સ્વરૂપમાં કાકા સાહેબને વિઠ્ઠલ દર્શન થયા હતા તેવું જ છબીમાં પણ વિઠ્ઠલ સ્વરૂપ હતું. એ છબી જોતાં જ બાબાના શબ્દો કાકા સાહેબ દીક્ષિતને યાદ આવ્યા અને તેને સાનંદ આશ્ચર્ય થયું. ત્યાં જ તેમણે વિઠોબાની એક છબી ખરીદી અને પોતાની પૂજાની ઓરડીમાં તે રાખી. ભગવંતરાવ ક્ષીરસાગરની કથા. આ કથા પરથી બાબાની વિઠ્ઠલ પર કેવી પ્રીતિ હતી તે સમજાય છે. ભગવંતરાવના પિતા વિઠોબાના ભક્ત હતા. પ્રતિવર્ષ તે પંઢરપુર વિઠોબાની વારી કરતા. ઘરમાં પણ વિઠોબાની મૂર્તિ રાખી તે પૂજા કરતા. પિતાના ગુજરી ગયા પછી ભગવંતરાવે આ વારી, પૂજા, શ્રદ્ધા એ સર્વ બંધ કર્યું. એકવાર ભગવંતરાવ શિરડી આવ્યા ત્યારે બાબાએ તેના પિતાને યાદ કર્યા અને બોલ્યા, તારા પિતા મારા મિત્ર હતા, તેથી જ તને મેં અહીં ખેંચી આણ્યો છે. તું મને કદી નૈવેદ્ય જ ધરતો નથી, જેથી વિઠ્ઠલને તથા મને ભૂખે મારે છે. માટે જ મેં તને અહીં બોલાવ્યો છે. તને મારે કહેવું શું? હવે પછી પૂજા કર્યા વિના રહીશ નહીં. તે દાડાથી ભગવંતરાવ પૂજા કરતા થયા. દાસગણોનું પ્રયાગ ત્રિવેણી સ્નાન. ગંગા યમુનાના સંગમ સ્થાન પ્રયાગમાં પવિત્ર તીર્થ સ્થાનને હિન્દુઓ ખૂબ પુણ્યવંત માને છે. તેથી જ કુંભ મેળા વખતે એ પવિત્ર સ્થાન માટે જવા લાખો યાત્રાળુઓ ત્યાં એકઠા થાય છે. એકવાર આ સ્નાન માટે ત્યાં જવા દાસગણોને મન થયું અને બાબાની રજા માંગવા આવ્યા. ત્યારે બાબા બોલ્યા, તારે એટલે બધે દૂર જવાની જરૂર નથી. જો આપણું પ્રયાગ તો અહીં જ છે. મારી વાત માની જો. અને અજબ ચમત્કાર થયો. જેવું દાસગણુએ બાબાના ચરણમાં માથું મૂક્યું તેવા જ બાબાના પગના બંને અંગૂઠામાંથી ગંગા જમનાના જળનો પ્રવાહ વહેવા લાગ્યો. આ ચમત્કાર દેખતા જ દાસગણુ તો પ્રેમ ભક્તિમાં મગ્ન બની ગયા અને તેના બંને નેત્રમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. તેના અંતરમાં પ્રેરણા થઈ આવી અને ત્યાં જ બાબાની આ લીલાનું એક પ્રેમપૂર્ણ ભજન સ્વતઃ સ્ફૂર્યું અને તે તેમણે ગાઈ સંભળાવ્યું. સાંઈ બાબાનું શિરડીમાં પ્રથમ પ્રાગટ્ય. સાંઈ બાબાના માતા પિતા જન્મ કે જન્મસ્થાન એ કશાની કોઈને કંઈ જ ખબર નથી. આ વિશે ઘણી તપાસ થયેલી છે અને તે બાબતના અનેક પ્રશ્નો બાબાને ભક્તોએ તેમજ અન્ય લોકોએ પૂછ્યા છે, પણ હજુ સુધી કશો સંતોષકારક ઉત્તર મળ્યો નથી. આ બાબતની અમને પણ કંઈ માહિતી નથી. સામાન્ય માનવીની જેમ નામદેવ તથા કબીરનો જન્મ થયો નથી. મોતીની છીપમાંથી તેઓ જાણે હાથ લાગ્યા હતા એમ કહેવાય છે. ભીમરથી નદીમાં નામદેવ ગોનાઈને હાથ આવ્યા અને ભાગીરથી નદીમાં કબીર જુલાહારને હાથ લાગ્યા. એવું જ સાંઈ બાબાનું પણ બન્યું છે. પેલા લીમડાના વૃક્ષ નીચે 16 વર્ષના યુવાન બાળરૂપ સાંઈ બાબા ભક્તો માટે પ્રગટ થયા. એ વેળા તેમનામાં પૂર્ણ બ્રહ્મ જ્ઞાન હતું. સ્વપ્નમાં પણ તેમને સંસારી પદાર્થની કામના નહોતી. માયાને તેમણે લાત મારી હતી અને મુક્તિ તો તેમના ચરણની દાસી હતી. શિરડીની અતિ વૃદ્ધ ડોશી નાના ચોકદારની માં તેમનું આવું વર્ણન આપતા હતા. આ ભારે રૂપાળો ગોરો યુવાન જાણે લીમડાના ઝાડ તળે આસન વાળીને બેઠો હતો. ટાળ તડકાને અવગણી આવું ભારે તપ કરનાર આ તરુણને દેખીને ગામના લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા. દાડે તે કોઈનો સંગ કરતો નહીં, રાત્રે તે કોઈથી ડરતો નહીં. લોકોને કુતૂહલ થતું કે આ યુવાન ક્યાંથી આવ્યો હશે. તેનું સ્વરૂપ તથા લક્ષણ એવા મોહક હતા કે એક વાર પણ નજરે પડતાં જ તે સૌને વહાલો લાગતો હતો. તે કોઈને ઘેર જતો નહીં, લીમડાના વૃક્ષ તળે જ કાયમ બેસી રહેતો. બહારથી જોતાં તે એક બાળક જ લાગતો, પણ તેની દિનચર્યા જોતાં તે સાચે જ કોઈ મહાપુરુષ હશે એમ જણાતું હતું. તે વૈરાગ્યની મૂર્તિ હતો. સૌને મન તે કુતૂહલનો ભારે વિષય બન્યો હતો. એક દાડો એવું બન્યું કે એક ભક્તના શરીરમાં ખંડોબા દેવ આવ્યા. ત્યારે લોકોએ તેમને પૂછ્યું, દેવ, આ બાળક કયા પુણ્યવંત પિતાનો પુત્ર છે અને તે ક્યાંથી આવે છે? તે જરા જોઈને આપ કહેવા કૃપા કરશો. દેવ ખંડોબાએ એક કોદાળી મંગાવી અને ચોક્કસ સ્થાન ખોદવાનું કહ્યું. ત્યાં ખોદતાં નીચેથી ઈંટો મળી. ખસેડતાં એક સપાટ પથ્થર દેખાયો અને એ પથ્થર ઉચક્યો ત્યારે નીચે સીડીનો માર્ગ જોયો. અંદર ચારે બાજુ 4 દીવા બળતા હતા. સીડીથી નીચે ઉતરતા ગોમુખી આકારનું એક ભોયરું જોયું. લાકડાના પાટિયા તથા ફૂલહાર દેખાયા. પછી ખંડોબાએ કહ્યું, આ બાળકે અહીં 12 વર્ષ સુધી તપ કર્યું છે. એથી લોકો આ બાળકને વિવિધ પ્રશ્નો પૂછવા લાગ્યા, પણ આ બાળકે એટલો જ ઉત્તર આપ્યો, આ સ્થાન મારા ગુરુનું છે. આ સ્થળ જ મારું પવિત્ર વતન છે. આ ગુફાને તમે સંભાળજો. એથી લોકોએ પેલું ભોયરું તથા માર્ગ અગાઉની માફક બંધ કરી દીધા. પીપળો તથા ઉમરો જેમ પવિત્ર વૃક્ષ છે તેમજ આ લીમડાના વૃક્ષને બાબા પવિત્ર ગણતા અને તેને ખૂબ ચાહતા હતા. માળસાપતિ તથા શિરડીના અન્ય ભક્તો આ સ્થળને બાબાના ગુરુનું સમાધિ સ્થાન ગણે છે અને સર્વદા તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. 3 વાડા. 1. લીમડાના વૃક્ષની આસપાસની જમીન શ્રી હરિવિનાયક સાઠે ખરીદી લીધી અને એ સ્થળ પર જે મકાન બાંધ્યું તે સાઠેનો વાડો એ નામે પ્રસિદ્ધ થયું. એ વેળા શિરડી આવનાર સર્વ યાત્રીઓનું આ વાડો જ વિશ્રાંતિ સ્થળ ઉતારો બન્યું હતું.
લીમડાના વૃક્ષની આસપાસ ઓટલો બાંધી પગથિયા ચણી લીધા છે. આ પગથિયા નીચે દક્ષિણામુખ એક ગોખલો છે, જેના સામે આ ઓટલા પર ભક્તો પૂર્વાભિમુખ બેસે છે. એવું મનાય છે કે આ સ્થળે ગુરુવારે અગર શુક્રવારે જે ભક્તો અગરબત્તી કે ધૂપ બાળશે તે ઈશ્વર કૃપાથી સુખી થશે. આ વાડો બહુ જૂનો જીર્ણ થયો, તેથી તેને સંભળાવવાની જરૂર જ હતી. શિરડી સંસ્થાને તે સંભળાવીને તેમાં કેટલાક સુધારા વધારા કર્યા છે. 2. સાથેના વાડા પછી થોડા વર્ષ બાદ દીક્ષિતનો વાડો બંધાયો. મુંબઈના સોલિસિટર કાકા સાહેબ દીક્ષિત વિલાયત ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાં અકસ્માત થતાં તેમના પગને ઈજા થઈ હતી. પગની એક હોડ કોઈ ઉપાયથી દૂર થતી નહોતી. ત્યારે નાના સાહેબ ચાંદોર કરે તે સારું સાંઈ બાબા પાસે જવાની તેમને સલાહ આપી. તેથી સન 1909માં તેઓ સાંઈ બાબા પાસે આવ્યા. બાબાને વિનંતી કરી, આપ મારા પગની આ ખોડની સાથે મારા મનની પંગુતા પણ નિવારો. શ્રી સાંઈ બાબાના દર્શનથી તથા બોધથી તેમને એટલો બધો આનંદ થયો કે શિરડીમાં રહેવાનો તેમણે સંકલ્પ કર્યો. તેથી પોતાની તેમજ અન્ય ભક્તોને ઉતરવા સારું તેમણે આ વાડો શિરડીમાં બાંધ્યો. આ મકાનના પાયા તારીખ 10/12/1910માં નાખ્યા. તે જ દિવસે નોંધવા યોગ્ય બીજા 2 અગત્યના બનાવ શિરડીમાં બન્યા. દાદા સાહેબ ખાપરડેને બાબાએ ઘેર જવા રજા આપેલી તે, તથા ચાવડીમાં રાત્રિની આરતીનો પ્રારંભ પણ તે જ દિવસથી થયો. જ્યારે વાડો પૂરો બંધાઈ રહ્યો ત્યારે સર્વ ધાર્મિક વિધિ સાથે સને 1911માં ત્યાં રામનવમીના પવિત્ર દિને વાસ્તુ થયું. 3. એ પછી આજે વિશાળ ભવ્ય મહેલાત જેવી ઇમારત ત્રીજો વાડો નાગપુરના પ્રખ્યાત લક્ષાધિપતિ બુટીએ બંધાવ્યો. આ મકાન પર તેમણે ઘણા નાણાં ખર્ચ્યા છે. આ વાડામાં જ બાબાના દેહને સમાધિ લેવડાવી છે. તેથી આ નાણાંનો પૂરો સદુપયોગ થયો છે. આ વાડાને જ આજે સમાધિ મંદિર કહે છે. આ સમાધિ મંદિરના સ્થળે અગાઉ એક બાગ હતો, જેની બાબા જ પાણી પાઈને સંભાળ રાખતા હતા. અગાઉ જે સ્થળે કાંઈ નહોતું ત્યાં આમાં 3 વાડા બંધાયા. આ 3માંથી સાથેનો વાડો જ અગાઉના સમયમાં સૌને ભારે ઉપયોગી થયો હતો. વામન તાત્યાની સહાય વડે સાંઈ બાબાના હાથે રચાયેલા ઉપર કહેલા બાગની, શિરડીમાં અલ્પ સમય સારું બાબા અલોપ થયાની તથા ચાંદ પાટીલની જાન જોડે બાબા પુનઃ આવ્યાની, દેવીદાસ જાનકીદાસ તથા ગંગાગીરના સત્સંગની, મોહિદ્દીન તંબોલી જોડેની કુશ્તીની, મસીદમાં વાસની, ડેંગળે તથા અન્ય ભક્તોના પ્રેમની તથા અન્ય પ્રસંગોની કથા આવતા અધ્યાયમાં વર્ણવીશું. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ સમર્થ અવતરણામ 4થો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 5. શ્રી સાંઈ પુનઃ પ્રાગટ્ય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. છેલ્લા અધ્યાયમાં વર્ણવ્યા મુજબ સાંઈ બાબા અલોપ થયા પછી પુનઃ શિરડી ક્યારે આવ્યા તેનું વર્ણન પ્રથમ કરું છું. ચાંદ પાટીલની જાન સાથે બાબા શિરડી આવ્યા. નિજામ રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં ધૂપ નામે ગામમાં ચાંદ પાટીલ નામે એક મુસ્લિમ ગ્રહસ્થ રહેતો હતો. ઔરંગાબાદ જતાં એકવાર તેની ઘોડી ખોવાઈ ગઈ. 2 મહિના સુધી તેણે ખૂબ ઝીણવટથી તપાસ કરી, પણ ઘોડી હાથ લાગી નહીં. નિરાશ થઈ જીન ખભા પર નાખી તે ઔરંગાબાદ પાછો ફરતો હતો. 4.5 કોસ ચાલ્યા પછી માર્ગમાં એક ઘટાદાર આંબાના વૃક્ષ પાસે તે આવ્યો તો તેના થડ નજીક એક નર રત્નને બેઠેલા તેણે જોયા. તેમને માથે ટોપી તથા અંગે કફની હતી અને બગલમાં સટકો હતો. ચલમ પીવાની તે તૈયારી કરતા હતા. તેણે ચાંદ પાટીલને પાસે બોલાવ્યો અને ચલમના 2 દમ લઈ જરા થાક ખાવાનું તેને કહ્યું. ત્યારે ચાંદ પાટીલ બોલ્યો, મારી ખોવાયેલી ઘોડીને હું ગોતવા નીકળ્યો છું. એટલે આ ફકીરે તેને કહ્યું, પાસેના નાળામાં તારી ઘોડીની તપાસ કર. ચાંદે ત્યાં જઈને જોયું તો ભારે અચંબા વચ્ચે પોતાની ઘોડીને ત્યાં ચરતી જોઈ. એથી આ ફકીર કોઈ સામાન્ય માનવી નથી, પણ કોઈ ભારે ઓલિયો છે એમ તેને લાગ્યું. ઘોડીને દોરીને તે આ ફકીર પાસે આવ્યો. ચલમ તો પીવા માટે તૈયાર હતી, પણ તેમાં 2 વસ્તુ ખૂટતી હતી. એક, તેની સારી ભીંજવવા પાણી નહોતું, અને બીજું, ચલમ સળગાવવા દેવતા નહોતો. ફકીરે પોતાનો ચીપિયો લઈ જમીનમાં ખોડી દીધો, જેથી લાલ ચોળ અંગારો બહાર નીકળ્યો, જે ઉપાડીને ચલમ પર મૂકી દીધો. પછી તેમણે જમીન પર સટકો પછાડ્યો, જેથી ભૂમિમાંથી પાણી વહેવા લાગ્યું. તે જળમાં પેલી સારી ભીંજવી નીચોવીને ચલમ પર વીંટી. આમ બધું તૈયાર થતાં તેમણે ચલમના દમ લીધા અને પછી ચાંદને તે પીવા આપી. આ જોઈને ચાંદ પાટીલ તો ભારે વિસ્મય પામ્યો અને પોતાને ઘેર પધારી જમવા માટે આ અજબ ફકીરને વિનંતી કરવા લાગ્યો. બીજે દાડે આ સાંઈ પાટીલના ઘેર ગયા અને થોડા દાડા તેને ત્યાં જ રહ્યા. આ પાટીલ ધૂપ ગામનો તલાટી હતો. તેના શાળાનું વેવિશાળ શિરડીમાં કર્યું હતું અને તુરતમાં જ તેના લગ્ન લેવાયા. તેથી પાટીલે શિરડી જાન લઈ જવાની તૈયારી કરી. જાન સાથે આ ફકીર પણ શિરડી આવ્યા. લગ્ન તો નિર્વિઘ્ન ઉકલી ગયા. જાન પણ ધૂપ ગામ પાછી ગઈ, પણ આ ફકીર શિરડીમાં જ રોકાયા અને કાયમને માટે તેમણે ત્યાં જ નિવાસ કર્યો. આ ફકીરનું નામ સાંઈ કેમ પડ્યું? ઉપર કહેલી જાન શિરડી આવીને ગામ બહાર ખંડોબાના દેવળ પાસેના ભગત મહારસાપતિના ખેતરમાં એક વડલા નીચે ઉતરી. જાનના ગાડા ખંડોબાના દેવળ પાસે છૂટ્યા અને જાનવાળા એક પછી એક ગાડામાંથી ઉતર્યા. આ ફકીરને ઉતરતા જોઈ ભગત મહારસાપતિએ કહ્યું, યા સાઈ, એટલે આવો સાઈ, અને તેમનો સત્કાર કર્યો. બીજા પણ તેમને સાઈ નામે જ બોલાવવા લાગ્યા. ત્યારથી આ ફકીર સાઈ નામે પ્રસિદ્ધ થયા. અન્ય સંતોનો સત્સંગ. આમ સાંઈ બાબા શિરડી પધારી મસ્જિદમાં રહેવા લાગ્યા. પોતે શિરડી પધાર્યા તે પહેલા ઘણા વર્ષથી દેવીદાસ નામે એક સાધુ શિરડી આવીને રહેતા હતા. તેમનો સત્સંગ બાબાને બહુ ગમતો. તેમની જોડે મારુતિના મંદિરમાં તેમજ ચાવડીમાં બાબા રહ્યા હતા. તેમજ કેટલોક સમય એકલા પણ રહ્યા હતા. એ પછી જાનકીદાસ નામે એક બીજા સંત શિરડીમાં આવીને રહ્યા. એમની જોડે પણ બાબા કથા વાર્તામાં ઘણો સમય ગાળતા હતા. કેટલીક વાર જાનકીદાસ બાબા પાસે મસ્જિદમાં આવીને પણ બેસતા હતા. વળી પૂર્ણ તાંબેના ગંગાગીર નામે એક વૈશ્ય ગ્રહસ્થ સંત હતા. તે પણ ઘણીવાર શિરડી આવતા હતા. એવામાં એકવાર પોતે ઉછરેલા બાગને પાણી પીવા સારું બંને હાથમાં પાણીના ઘડા ઉચકીને જતા સાંઈ બાબાના તેમને દર્શન થયા. તેવા જ તે બોલી ઉઠ્યા,
શિરડી ભાગ્યવંત છે કે તેને આવું રત્ન મળી ગયું છે. આજે તે ભલે પાણી ભરે, પણ તે કોઈ સામાન્ય માનવી નથી. અરે શિરડી ભાગ્યવંત તથા પુણ્યવંત છે, તેથી જ તેને આ રત્ન લાદ્યું છે. વળી અક્કલકોટકર મહારાજના શિષ્ય પધાર્યા ત્યારે ત્યાં બાબાને દેખતા જ તેમણે બધાને કહ્યું હતું, ખરેખર આ અમૂલ્ય રત્ન છે. પોતે સામાન્ય માનવી જેવા દેખાય છે, પણ તે ગર પથ્થર નથી, પણ રત્ન છે. અને આ વાતની ખાતરી તમને બધાને ભવિષ્યમાં જરૂરથી થશે. એટલું સૂચન કર્યા પછી તે યેવલા પાછા ગયા હતા. શ્રી સાંઈ બાબા યુવાન હતા તે સમયના તેમના વિશે આનંદનાથ જેવા સંતના આ બોલ હતા. શ્રી સાંઈ બાબાનો પોશાક તથા નિત્યક્રમ. યુવાનીમાં બાબા માથા ઉપર વાળ વધારતા, કદી માથું મુંડાવતા નહીં, પોશાક પહેલવાન જેવો પહેરતા હતા. શિરડીથી 3 માઇલ દૂર રાહતા જતા. ત્યાંથી જાઈ, જુઈ, જેંડુ જેવા નાજુક ફૂલના છોડ લઈ આવતા અને મસ્જિદ પાસે સૂકી જમીન ગોળીને એ છોડ તેમાં વાવતા હતા. જાતે પાણી પાતા હતા. વામન તાત્યા નામે એક કુંભાર ભક્ત તેમને નિત્ય માટીના 2 ઘડા દેતો હતો. એ ઘડા લઈ પાણી ભરી બાબા જાતે આ છોડને પાણી પાતા હતા. કૂવામાંથી જાતે પાણી ખેંચી ઘડા ભરી પોતે ખભે મૂકતા હતા. પકાવ્યા વિનાના કાચા ઘડા હોવાથી જે વાતે નીચે મૂકતા તે વાજે ફૂટી જતા. તેથી પેલો તાત્યા બીજે દાડે વળી 2 નવા ઘડા બાબાને દેતો. આ ક્રમ 3 વર્ષ સુધી ચાલ્યો હતો. બાબાએ આવી નિત્ય નિયમિત મજૂરી કરીને ત્યાં ફૂલ છોડનો સારો બાગ બનાવ્યો હતો. એ સ્થાન પર આજે બાબાના સમાધિ મંદિરની મોટી ઇમારત ઊભી છે, જ્યાં આજે અસંખ્ય ભક્તો આવીને નિત્ય સમાધિના દર્શન પૂજન કરે છે. લીમડાના વૃક્ષ નીચે સ્થાપેલી પાદુકાની કથા. ભાઈ કૃષ્ણાજી અલીબાગકર નામે અક્કલકોટકર મહારાજનો એક ભક્ત નિત્ય અક્કલકોટકર મહારાજના ફોટાની પૂજા કરતો. એકવાર તેણે શોલાપુર જિલ્લામાં આવેલ અક્કલકોટ જઈને મહારાજની પાદુકાના દર્શન કરી તેનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો. પણ ત્યાં જતાં અગાઉ તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં અક્કલકોટકર મહારાજે પ્રગટ થઈ તેને કહ્યું, ભાઈ હવે મારો વાસ શિરડીમાં છે, ત્યાં જઈને તારી પૂજા મને અર્પણ કરજે. એથી ભાઈ કૃષ્ણાજીનો વિચાર બદલાયો. તે શિરડી આવ્યો અને બાબાનું પૂજન કર્યું અને શિરડીમાં જ 6 માસ રોકાયો તથા સુખી થયો. પોતાની થયેલ સ્વપ્નની યાદમાં તેણે પાદુકા તૈયાર કરાવી. શકે 1834 એટલે સને 1912ના શ્રાવણ માસના શુભ દિને દાદા કેળકર તથા ઉપાસની મહારાજે રીતસર ધાર્મિક વિધિ કરાવી અને લીમડાના વૃક્ષ નીચે તે સ્થાપિત કરી. તેનું નિત્ય પૂજન કરવા માટે એક દીક્ષિત બ્રાહ્મણને નિયુક્ત કર્યો અને તેની વ્યવસ્થા ભક્ત શ્રી સગુણ મેરુ નાયકને સોંપી. આ કથાનો પૂરો અર્થ. શ્રી સાંઈ બાબાના મહાન ભક્ત થાણાના નિવૃત્ત મામલતદાર શ્રી બીવી દેવે આ બાબતની શ્રી સગુણ મેરુ નાયક તથા ગોવિંદ કમલાકર દીક્ષિત મારફત તપાસ કરી છે અને આ પાદુકાનો સળંગ ઇતિહાસ લખીને સાંઈ લીલા માસિકના બીજા વર્ષના અંક 1ના પાન 25-42 પર પ્રસિદ્ધ કરેલ છે. શકે 1834 એટલે સને 1912માં મુંબઈના ડોક્ટર રામરાવ કોઠારે બાબાના દર્શનાર્થે શિરડી આવ્યા. ત્યારે તેમના કમ્પાઉન્ડર તથા મિત્ર કૃષ્ણાજી અલીબાગકર પણ તેમની જોડે આવેલા હતા. આ કમ્પાઉન્ડર તથા ભાઈ કૃષ્ણાજીને શ્રી સગુણ મેરુનો તથા શ્રી જી કે દીક્ષિતનો પરિચય થયો. ચર્ચા કરતાં આ લોકોને એમ લાગ્યું કે સાંઈ બાબા પ્રથમ શિરડી આવ્યા અને આ પવિત્ર લીમડા તળે બેઠા હતા, એ પ્રસંગની યાદગીરી રહે તેવું કંઈક કરવું જોઈએ. તેથી બાબાની પાદુકા બનાવી તે સ્થળે સ્થાપના કરવાનો તેમણે સંકલ્પ કર્યો. પ્રથમ તો કોઈ સાદા પથ્થરની પાદુકા બનાવવા તેમણે ધારેલું, પણ પેલા કમ્પાઉન્ડરે સૂચન કર્યું કે જો મારા શેઠ ડોક્ટર રામરાવ કોઠારેના કાને આ વાત નાખીશું તો તે આ કામ માટે બહુ સુંદર પાદુકા તૈયાર કરાવશે. સૌને આ વાત ગમી. મુંબઈ જઈ તેણે ડોક્ટર કોઠારેની પાસે આ વાત મૂકી. ડોક્ટરે શિરડી આવી પાદુકાનો નકશો દોર્યો અને ખંડોબાના મંદિરમાં જઈ આ નકશો ઉપાસની મહારાજને બતાવ્યો. તેમણે તેમાં કેટલાક સુધારા સૂચવ્યા અને પાદુકા પર કમળ, પુષ્પ, શંખ, ચક્ર, પુરુષ ઇત્યાદિ દોરી આપ્યા. એની સાથે આ પાદુકા ઉપર શ્રી બાબાની અજબ યોગ શક્તિ તથા લીમડાની વૃક્ષની મહત્તા દર્શાવતો નીચેનો શ્લોક પણ કોતરાવવા સૂચવ્યો. સદા નિમ્બ વૃક્ષસ્ય મૂલાધિવાસાત સુધાસ્ત્રાવિણમ તિક્તમપી અપ્રિયમ તમ તરુમ કલ્પવૃક્ષાધિકમ સાધયંતમ નમામીશ્વરમ સદ્ગુરુમ સાંઈનાથમ. અર્થ, હું સદ્ગુરુ શ્રી સાંઈનાથને પ્રણામ કરું છું, જેમણે આ લીમડાના વૃક્ષના થડ પાસે પોતાના વાસ વડે એક કડવા તથા અપ્રિય લીમડાને કલ્પવૃક્ષ કરતાં પણ ભારે સુધા વરસાવતો અમૃત જેવો બનાવ્યો છે. ઉપાસની મહારાજના આ સૂચનનો સ્વીકાર થયો અને તે મુજબ અમલ થયો. ડોક્ટરે પાદુકા મુંબઈમાં તૈયાર કરાવી અને કમ્પાઉન્ડર જોડે તે શિરડી મોકલી. શ્રાવણી પૂર્ણિમાને રોજ તેને સ્થાપન કરવાની બાબાએ આજ્ઞા આપી. તે દાડે સવારે 11 વાગે ખંડોબાના દેવળથી એક વરઘોડો કાઢી શ્રી જીબી દીક્ષિત પોતાના માથા પર ઉચકી તે મસ્જિદ દ્વારકા માઈમાં લાવ્યા. આ તો પ્રભુના ચરણ કમલ છે, એમ બોલી બાબાએ આ પાદુકાને સ્પર્શ કર્યો અને લીમડાના વૃક્ષ તળે જ તેનું સ્થાપન કરવાની આજ્ઞા આપી. અને આગલે દાડે મુંબઈના એક પાદશાહ શેઠ નામે પારસી ભક્તે મની ઓર્ડરથી બાબાને 25 રૂપિયા મોકલ્યા હતા. તે રૂપિયા બાબાએ આ પાદુકા સ્થાપનમાં વાપરવા આપી દીધા. આ સ્થાપનનો કુલ ખર્ચ રૂપિયા 100 થયો, જે માટે ઉઘરાણું કરીને 500 રૂપિયા એકઠા કર્યા હતા. પ્રથમના 5 વર્ષ તો શ્રી દીક્ષિતે નિત્ય આ પાદુકા પૂજન કર્યું અને પછી આ પૂજન લક્ષ્મણ કાચેશ્વર જ કરતા હતા. અહીં દીવાબત્તી માટે પ્રથમ 5 વર્ષ ડોક્ટર કોઠારે દર માસે 2 રૂપિયા મોકલતા હતા. પાદુકાની આસપાસ ઊભી કરવાની જાળીની વાડ પણ તેમણે જ મુંબઈથી મોકલી. એ જાળી તથા છાપરું સ્ટેશનથી શિરડી લાવવાના 7.5 રૂપિયાનો ખર્ચ શ્રી સગુણ મેરુ નાયકે કર્યું. હવે આ પૂજન નાના પૂજારી જખડી કરે છે અને સગુણ મેરુ નાયક નિત્ય નૈવેદ્ય ધરાવે છે તથા સાંજના દીવા પણ કરે છે. ભાઈ કૃષ્ણાજી મૂળ તો અક્કલકોટ મહારાજના ભક્ત હતા. શકે 1834માં અક્કલકોટ જતા માર્ગમાં તે શિરડી ઉતર્યા ત્યારે પાદુકા સ્થાપનની તૈયારી થઈ ગઈ હતી. બાબાના દર્શન કર્યા પછી તરત જ તેમને અક્કલકોટ નીકળી જવું હતું. તેથી બાબાની રજા માંગી ત્યારે બાબા બોલ્યા, અરે અક્કલકોટમાં હવે શું છે? ત્યાં તું કેમ જાય છે? ત્યાંના મહારાજ તો હવે અહીં બેઠા છે. એ સાંભળી ભાઈ કૃષ્ણજી અક્કલકોટ ગયા નહીં. શ્રી બીવી દેવનું અનુમાન છે કે આ સર્વ વિગતની હેમાળ પંતને ખબર નહોતી. જો ખબર હોત તો સચ્ચરિત્રમાં તેનું વિગતવાર વર્ણન તેઓ જરૂર આપતા. મોહિદ્દીન તંબોલી જોડે કુસ્તી અને જીવન પરિવર્તન. હવે બાબાની બીજી કથા કહીએ. શિરડીમાં મોહિદ્દીન તંબોલી નામે એક મલ્લ હતો. કેટલીક બાબતમાં તેને બાબા જોડે બનતું નહીં, તેથી બંને વચ્ચે ટંટો થયો, જેમાં બાબા હારી ગયા. ત્યારથી બાબાએ પોશાક તેમજ નિત્યક્રમ બદલી નાખ્યો. પોતે લંગોટ પહેરવા માંડ્યા અને અંગે કફની ધારણ કરવા લાગ્યા તથા માથે એક કપડાનો ટુકડો વીંટતા. સુવા બેસવા સારું એક ગુણપાટનો ટુકડો રાખ્યો. ફાટેલા સાંધેલ કપડાં પહેરવામાં જ તે આનંદ માનતા હતા. તે ઘણીવાર કહેતા,
બાદશાહી કરતાં ફકીરી ઉત્તમ છે. ફકીરીના ટોલે કોઈ ચીજ ના આવે. સાધુ ગંગાગીરને પણ કુસ્તીનો શોખ હતો. તેને એકવાર કુસ્તી ઉપર વૈરાગ્ય આવ્યો, કેમ કે કોઈ અનુભવી સંતના શબ્દ તેને કાને પડ્યા હતા કે તારો દેહ ઘસી નાખ અને પ્રભુ જોડે પ્રીત બાંધ. ત્યારથી ગંગાગીર સંસાર છોડી ઈશ્વર દર્શન પાછળ લાગ્યા. પૂર્ણ તાંબે પાસે નદીના કાંઠે તેમણે મઠ બાંધ્યો અને શિષ્યો જોડે ત્યાં જ જઈ વાસ કર્યો. સાંઈ બાબા લોકો જોડે બહુ ભળતા નહીં, પણ લોકો પણ તેમની જોડે ખાસ વાતચીત કરતા નહીં. પોતે માત્ર પૂછેલા પ્રશ્નોના ઉત્તર દેતા. નિત્ય દહાડે લીમડાના વૃક્ષ તળે બેસી રહેતા અને કોઈ વાર ગામના સદર વહેલાના કાંઠે બાવળને છાંય બેસતા. બપોરે મરજી પડે તો ફરવા જતા. કોઈ વાર નીમ ગામ જતા તો ત્યાં ત્રિકમજી ડેંગળીને ઘેર જઈને બેસતા. શ્રી બાળા સાહેબને બાબા ચાહતા. તેના નાના ભાઈ નાના સાહેબે 2 વાર લગ્ન કર્યું છતાં તેને પુત્ર નહોતો. તેથી બાળા સાહેબે આ નાના સાહેબને બાબાના દર્શનાર્થે મોકલ્યા અને થોડા સમયમાં બાબાની કૃપાથી નાના સાહેબને ત્યાં પુત્ર થયો. ત્યારથી જ લોકો થોકબંધ બાબાના દર્શને આવવા લાગ્યા અને બાબાની કીર્તિ પ્રસરી અને અહમદનગર સુધી પહોંચી. ત્યાંથી નાના સાહેબ ચાંદોરકર, કેશવ ચિદમ્બર તથા બીજા ઘણા માણસો શિરડી આવતા થયા. દાડે બાબાની આસપાસ ભક્ત મંડળ જામતું. એ પડું થઈ રહેલી મસ્જિદમાં બાબા રાત્રે સૂઈ રહેતા. ચલમ, તમાકુ, પતરાનું ટમ્લર પ્યાલો, છૂટી લાંબી કફની, માથે બાંધવાનો ટુકડો અને પેલો સટકો દંડુકો એટલી જ વસ્તુઓ બાબા પોતાની પાસે રાખતા હતા. માથે જટાની માફક બાબા પેલો ટુકડો બાંધતા અને તેનો છેડો ડાબા કાન પરથી પીઠ પર લટકતો રહેતો. દિવસો સુધી પોતે કટકો ધોતા નહીં. બાબા ચંપલ કે જોડા કાંઈ જ પહેરતા નહીં. અંદર પોતે કોપીન લંગોટી પહેરતા. ઠંડી ન લાગે તે માટે લાકડાના કઠેડા પર ડાબો હાથ રાખી ધૂણી સામે સદા દક્ષિણામુખ બેસતા હતા. અહંત્વ, કામના, યજ્ઞફળ એ સર્વ તેમણે આ ધૂણીને જ અર્પણ કર્યું હતું. પોતે અલ્લાહ માલિકનો સદા જપ કરતા. આ મસ્જિદમાં 2 ભાગ હતા. તેમાં એકમાં બાબા બેસતા તથા બધા ભક્તો ત્યાં આવીને તેમના દર્શન કરતા. ઈસવીસન 1912 પછી મસ્જિદ સમરાવી તેની ફરજ બંધી બાંધી છે. આ મસ્જિદમાં રહેવા આવ્યા અગાઉ દીર્ઘકાળ પર્યંત બાબા તકિયા નામે એક બીજા સ્થળે રહેતા, જ્યાં બાબા પગે ઘૂઘરા બાંધીને મનોહર નૃત્ય કરતા અને પ્રેમથી ભજન ગાતા હતા. પાણીનું તેલ બનાવ્યું. બાબાને દીવા બહુ ગમતા. દુકાનદારો પાસેથી તેલ માંગી લાવી મસ્જિદમાં તથા મંદિરમાં પોતે આખી રાત દીવા પ્રગટાવીને બાળતા. આમ કેટલોક સમય ચાલ્યો. એકવાર શિરડીના તેલી વાણિયાઓએ એક સંપ કરી બાબાને તેલ ન આપવું એવું નક્કી કર્યું. જ્યારે હંમેશ માફક બાબા તેલ માંગવા ગયા ત્યારે તે લોકોએ ચોખ્ખી ના પાડી અને કીધું, અમારે ત્યાં તેલ નથી. બાબા શાંત બની મસ્જિદમાં પાછા આવ્યા. કોડિયામાં વાટો મૂકી. પેલા વાણિયા કુતૂહલથી જોઈ રહ્યા. પેલા ટીનના ટમ્લરમાં થોડું તેલ હતું ને, તે લઈ બાબાએ તેમાં પાણી ઉમેર્યું અને પછી થોડું તેમાંથી પીધું. આમે પાણીને પવિત્ર બનાવી પુનઃ તે ટમ્લરમાં રેડ્યું અને બધા કોડિયામાં પાણી પૂર્યું અને દીવા સળગાવ્યા. એ દીવા આખી રાત જલ્યા. એ જોઈ પેલા વાણિયાઓ તો બહુ અચંબો પામ્યા અને સૌ વિમાસણમાં પડ્યા. તેમને પસ્તાવો થયો અને બાબાની માફી માંગી. બાબાએ તેમને માફી આપી અને ભવિષ્યમાં કદી જૂઠું ન બોલવાની આજ્ઞા કરી. ઢોંગી ગુરુ જવાહર અલી. ઉપર વર્ણવેલ કુસ્તીના પ્રસંગ પછી 5 વર્ષ બાદ જવાહર અલી નામે એક ફકીર અહમદનગરથી રાહતા પોતાના શિષ્યોને લઈને આવ્યો અને વીરભદ્ર મંદિર નજીકના મેદાનમાં તે ઉતર્યો. તે વિદ્વાન હતો અને આખું કુરાન તેને મોઢે હતું. તેની બોલી પણ બહુ મીઠી હતી, જેથી ગામના ધાર્મિક ભાવવાળા ઘણા માણસો તેની પાસે આવતા હતા અને તેને માન દેતા હતા. લોકોની સહાય લઈ વીરભદ્ર મંદિરની પાસે જ ઈદગાહ બાંધવાનો તેણે પ્રારંભ કર્યો. પણ તેમાં કંઈક કજિયો થતાં જવાહર અલીને રાહતા છોડી જવું પડ્યું અને તે શિરડી આવ્યો અને બાબા જોડે મસ્જિદમાં જ રહેવા લાગ્યો. તેની મીઠી વાતોથી લોકો ભોળવાયા. તે તો બાબાને પોતાના ચેલા કહેવા લાગ્યો. બાબાએ પણ તેનો વિરોધ કર્યો નહીં અને તેના ચેલા બનવાની હા પાડી. પછી તો ગુરુ ચેલા બંને રાહતા જઈને રહેવાનું નક્કી કર્યું. પણ ગુરુને આ શિષ્યની યોગ્યતા કેટલી ઊંચી છે તેની કશી ખબર નહોતી. પણ શિષ્યને તો ગુરુના છિદ્રની જાણ હતી. છતાં બાબા તેનું મુદ્દલ અપમાન કરતા નહોતા, પણ પોતાનો યથાર્થ ધર્મ બજાવતા હતા અને ગુરુની સર્વ પ્રકારે સેવા કરતા હતા. રાહતાથી બંને શિરડી પણ કેટલીક વાર આવતા, પણ કાયમી રહેવાનું તો રાહતા જ રાખ્યું હતું. આમ બાબા પ્રેમાળ ભક્તોથી દૂર રહે તે શિરડીના લોકોને ગમતું નહોતું. તેથી એક ભક્ત મંડળ બાબાને શિરડી પાછા લઈ આવવા માટે રાહતા ગયો. ત્યાં જઈ જ્યારે સૌ બાબાને ઈદગાહમાં મળ્યા ત્યારે તે બધા શા હેતુથી આવ્યા છે તે સર્વ વાત કરી. ત્યારે બાબાએ તેમને કહ્યું, આ ફકીર બહુ ખરાબ સ્વભાવના છે. આ વાત સાંભળી તે ક્રોધે ભરાશે અને મને આવવાની રજા આપશે નહીં. માટે એ ફકીર પાછા આવે તે પહેલાં તમે શિરડી ચાલ્યા જાઓ. બાબા આમ વાત કરતા હતા ત્યાં જ જવાહર અલી તો આવી પહોંચ્યો અને પોતાના ચેલાને લઈ જવાનો પ્રયત્ન કરનારા આ લોકો પર ગુસ્સે થયો. બૂમ પરાડા પાડવા લાગ્યો. પણ છેવટે ગુરુ તથા ચેલાને બંનેને શિરડી લઈ જવાનું નક્કી થયું. એથી બંને શિરડી આવીને રહ્યા. પણ થોડા દાડા પછી દેવીદાસને જવાહર અલી જોડે સંવાદ થયો. તેમાં જવાહર અલી હારી ગયો અને તેનું અજ્ઞાન પ્રગટ થયું. બાબા ચાંદ પાટીલની જાન જોડે શિરડી આવ્યા. તેની પણ પહેલા 12 વર્ષથી આ દેવીદાસ શિરડી આવી મારુતિના મંદિરમાં રહેતા હતા. તે દેખાવડા તથા પાણીદાર આંખોવાળા હતા અને તે જ્ઞાની વૈરાગ્યવાન પુરુષ હતા. ત્યાકોટે, કાશીનાથ અને બીજા ઘણા લોકો તેને ગુરુ રીતે જ માનતા હતા. આ બધા જણ ભેગા મળી જવાહર અલીને દેવીદાસ પાસે લઈ આવ્યા અને તે બે વચ્ચે ધર્મ સંવાદ ગોઠવ્યો. તેમાં જવાહર અલી હાર્યો, તેથી તે શિરડી છોડીને નાસી ગયો અને બીજાપુર જઈને રહ્યો. ઘણા વર્ષ બાદ તે એકવાર શિરડી આવ્યો ત્યારે તેણે બાબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પોતે ગુરુ અને બાબા ચેલા એવો તેને ભ્રમ થયો હતો તે ઉડી ગયો અને પસ્તાયો. છતાં બાબા તો તેને માન જ આપતા. આત્મદર્શન માટેના પ્રયત્ન કરનાર શિષ્યના ધર્મ કેવા હોય તથા અહંત્વ છોડવા સારું શિષ્ય કેવું વર્તન રાખવું તે સાંઈ બાબાએ આ દૃષ્ટાંતમાં પ્રત્યક્ષ દર્શાવ્યું છે. આ કથા સાંઈ બાબાના મહાન ભક્ત માણસપતિએ કહે છે. હવે પછીના અધ્યાયમાં રામનવમીનો ઉત્સવ, મસ્જિદની પૂર્વ સ્થિતિ ને તેમાં કરેલો જીર્ણોદ્ધાર ઇત્યાદિનું વર્ણન અપાશે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ પુનઃ પ્રાગટ્ય નામ 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.